हेलो जय माताजी मित्रों આપણે જવાનું છે હનુમાનગાળા એટલે 4 થઈ જઈએ હનુમાનગાળા ખટરો બાંધીને જવાનું છે આપણે ગાડીઓ લઈને જવાનું છે ટુ વ્હીલમાં તો મિત્રોને આગળ વિડિયો જોતા રહેજો લાઈક કરી નાખજો એટલે તો આપણે 4 થઈ ગયા છે કાવડા હમા મળ્યા છે કોણ હારા છે તો આપણે ગાડી જવા દીધી મોડું થઈ ગયું છે એટલે મોવા પૂગી જાય એટલે પેટ્રોલ નખાવી દઈએ થોડુંક હાલો 500 નાખી ગયો એટલે આપણે 500 પેટ્રોલ નખાવી દીધું છે પેટ્રોલ નખાવી નીકળી જઈશું તો આ અમારું મોવા છે મોવા સિટી છે હાઈવે રોડ છે આજમાં તડકો વધારે જ છે પણ તડકો ગમે એટલો પડે પણ સા તો જોઈશે જ તે તો સા પીવી દો ગમે ના એટલે સા પાણી આવી જશે સા વગર નો એટલે તડકો ગમે એટલો પડે આપણે સા પાણી પી લઈએ સા મસ્ત બનાવેલી છે તો સા પાણી પી નીકળી જશે અમે કંઈક નવીન પુલ આવ્યો છે આપણે પુલ વટીને વળી જવાનું છે સાઈડમાં રસ્તો છે સિંગલ પટ્ટી છે તો સિંગલ પટ્ટી આવી ગઈ છે હાલો સિંગલ પટ્ટી પૂરી થઈ ગઈ છે જંગલ વિસ્તાર આવી ગયો છે જંગલમાં કોઈ દેખાતું નથી સિંહ નો સામે મળે તો સારું કે હાલો તો આપણે ફૂલ જંગલમાં આવી ગયા છીએ જો ફૂલ જંગલ આવી ગયું અંદર જંગલની અંદર વહી જશે તો હવે પૂગી જવાની ચારીમાં છે હનુમાનગાળા હાલો મિત્રો આપણે પૂગી ગયા છીએ હનુમાનગાળા તો આપણે માતાજીના દર્શન કરી લઈશું ખોડિયારમાંના હાલો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે હવે જઈએ હનુમાનદાના દર્શન કરવા તો પાછળ આપણા મિત્રો હાલ્યા આવે છે બધા મોજમાં જ છે હાલો મિત્રો આ જંગલ આવી ગયું છે જંગલની અંદર હનુમાનદા બેઠા છે તો આપણે દર્શન કરવા જવાના છે તો બધા શું છે હથવારો છે એટલે વાંધો ન આવે બાકી એકલા તો અહીંયા બીક લાગે એવું છે તો તમને દેખાતું છે એનો નજારો આખો જંગલ વિસ્તાર છે હાલો તો મસ્ત ડુંગર છે ડુંગરની બાજુમાં રસ્તો છે તો મોટો જબર ડુંગર છે ડુંગરની ધારમાં બેઠેલા છે હનુમાન દાદા રસ્તો સારો છે હજી બાજુમાં નદી છે તો આપણે પૂગી ગયા છીએ તો આપણે બોટ સંભાળ કાઢી નાખશું એ દર્શન કરી આવજે દર્શન કરવા ઘણા આવેલા છે કેમ કે એક ખટરો ભરાઈને આવેલો છે બે મેજિક છે ટુ વ્હીલ છે તો બધા અહીંયા બેઠા છે હા અમારા ઝવેરભાઈ છે બાકી તો બધા શાંતિથી બેઠા છે દર્શન કરવા માટે અમુક દર્શન કરે છે હાલો મિત્રો તમે હનુમાનગાળા જોયું ન હોય તો દર્શન કરી લેજો હાલો મિત્રો તો આપણે દર્શન કરી લઈએ હવે દર્શન કરીને રિટર્ન મારવાની છે હાલો મિત્રો આપણે ધીમે ધીમે નીકળી જઈએ દર્શન કરીને
અરે કાંતિભાઈ ને બધા છે થોરો બધા આગળ નીકળી જશે. આપણે ધીમે ધીમે એકલા આયલા જઈએ છીએ તો બહુ આગળ નીકળી જા. આ જંગલ વિસ્તાર છે, એકલા હાલવામાં બીક લાગે એવું છે. તો બહુ જંગલ છે, બાજુમાં નદી છે. બહુ આગળ નીકળી જા. આપણે એકલા એકલા આયલા આવીએ છીએ ધીમે ધીમે. આપણે પૂગી જશે દર્શન કરીને વહી આવ્યા છીએ. ગોપાલભાઈ અમારે બનાવે છે ગોટા. જો અમારે ગોપાલભાઈ રસોઈયા છે ભાઈ, ગમે વસ્તુ બનાવવાનું હોય બનાવી નાખે. તો આ ભાઈ અમારે રોટલી બનાવે છે. મસ્ત બનાવી. હું અમારે ભાણુભાઈ રોટલી છેડવે છે. જો નાખી ઊંધી. તો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. મસ્ત જમવાનું બનાવેલું છે. રામ સેવક હનુમાન બજરંગી દેવ દુલારા. રામ સેવક હનુમાન બજરંગી દેવ દુલારા. રામ સેવક હનુમાન બજરંગી દેવ દુલારા. રામ સેવક હનુમાન બજરંગી. તો પ્રસાદ લેવા બેસી જશે મારા પટેલ. આ બાજુ મારો ભાણો છે, આ બાજુ કાંતિ છે, આ બાજુ કિણાભાઈ છે. એ બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. આ બાજુ ઝાડવા છે એટલે મસ્ત પવન આવે, જમવાની મજા આવે. જો જમવાનું સારું છે બનાવેલું, શાક રોટલી દાળ ભાત. તો આ બધું બધા જમવા બેસી ગયા છે પ્રસાદી લેવા. ઘણા માણસો આવેલા છે. હાલો મિત્રો, તો આપણે પ્રસાદી લેવા બેસી જઈએ. આવી ગઈ છે આપણી થાળી. તો આપણે પ્રસાદી લઈ લઈએ. હવે આપણે પ્રસાદી લઈને પછી તે જવાય એવું છે જોવાનું, તો જોવા જઈશું. તુલસી શ્યામ બાજુ જવાની ગણતરી છે. પહેલાં પ્રસાદી લઈ લઈએ. આપણે પ્રસાદી લઈ લીધી છે. અને દાડવા એટલે બેહવા આવ્યા જઈએ. આ બાજુ કાંતિની બેઠા છે તો આપણે ના આવ્યા જઈએ બેહવા. હવે ક્યાં જવું? હવે જવું તુલસી શ્યામ. તો અમને લેતા જજો. હાલો તો ખટરામાં કે? હા, ખટરામાં જ હોય ને. તો અમારે ના હોવા. હાલો તો નીકળવાની તૈયારી કરીશું.
તો આ ડુંગરો દેખાય એ આવતા વર્ષે ની ઓલા વર્ષે એમ સીડ્યા છે ડુંગરા માથે. બાકી જગ્યા મસ્ત છે. તો તમને નજીકથી બતાવું. તો આ ડુંગરા ઉપર સીડ્યા છે. તો હવે હાલો મિત્રો આપણે નીકળશું હવે. હાલો આપણે જંગલની બહાર નીકળી જઈએ હવે. હાલો મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ. સિંગલ પટ્ટી છે, જંગલની બહાર વહી આવ્યા છીએ. મસ્ત રોડ છે, પવન મસ્ત આવે છે, ગાડી કરવાની મજા આવે. તો નદી મસ્ત આડી આવી છે. તો તડકાની ગરમી થાય એટલે નાવાનું મન થાય. તો એવું મસ્ત ઠંડુ પાણી પીરું છે. હાલો તો આપણે રાજુલા પૂગી ગયા છીએ હવે. રાજુલાથી જે 40-45 કિલોમીટર થાય છે મહુવા. તો હાલો મિત્રો આપણે આપણા ગામમાં પૂગી ગયા છીએ. તો મિત્રોને જય માતાજી. લાઈક કરી નાખજો અને ફોલો હોય તો કરી નાખજો. જય માતાજી મિત્રોને.